કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસમાં સિયાલદાહ કોર્ટે સોમવારે દોષિત સંજય રોયને સજા સંભળાવી છે. તો કોર્ટે 50,000 રૂપિયાનો દંડ તેમજ આજીવન કેદની સજા સંભળાવી છે. તો મહત્વનું છે કે 162 દિવસ પછી 18 જાન્યુઆરી રોજ સેશન જજ આર્નિબાન દાસે સંજયને દોષિત જાહેર કર્યા બાદ ચુકાદો સોમવાર સુધી અનામત રાખ્યો હતો. તો સજાની સુનાવણી આજરોજ કરતા જજે જણાવ્યું હતું કે સંજય રોય દોષિત છે, તેના પર હત્યા રેપનો આરોપ સાબિત થયો છે, તેને જ ધન્ય કૃત્ય કર્યું છે. ત્યારે એક ભાવિ ડોક્ટર સાથે ખૂબ જ ધન્ય કૃત્ય થયું છે, એમાં માફી ન આપી શકાય. જ્યારે આરોપી સંજય રોય ન્યાયાધીશને કહ્યું, મેં કંઈ કર્યું નથી, ન તો દુષ્કર્મ કે ન તો હત્યા, મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે, હું નિર્દોષ છું. સંજય રોયે જણાવ્યું હતું કે તેના અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, તેની પાસે સહીઓ કરાવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.